આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવશે। વડોદરામાં સરદાર ધામ સંકુલનું લોકાર્પણ વડાપ્રધાન કરશે। 5:30 થી 7 વાગ્યા સુધી સરદાર ધામમાં પીએમ મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે। 7:30 થી 8 વાગ્યા સુધી પીએમ મોદીનો 1.5 કિલોમીટરનો રોડ શો યોજાશે। પાટીદાર સમાજના ત્રીજા સરદાર ધામનું વડોદરામાં નિર્માણ થયું છે। 2000 વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ સુવિધા મળશે। પીએમ મોદીની સરદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે। सीएम भूपेन्द्र पटेल और डेप्यूटी सीएम हर्ष संघवी पण उपस्थित रहेशे। सरदार धामथी पाछा फरती वेळा रोड शो करशे वडाप्रधान। हरणी गदा सर्कल थी एरपोर्ट सुधी 1.5 किलोमीटरनो रोड शो योजाशे। 3 राज्योमां भाजपनी भव्य जीतनो वडोदरामां जश्न मनाववामां आवशे। रोड शो में 40,000 लोकोनुं पीएम मोदी अभिवादन झीलशे। तो रोड शोना रूट पर विविध राज्योनी झांकीओ रजू थशे। पीएम मोदी ने आवकारवा रूट पर 16 मंच तैयार करवामां आव्या छे। एक भारत श्रेष्ठ भारतनी थीम पर पीएम मोदीनुं स्वागत करवामां आवशे। आसामनुं बिहू नृत्य अने तमिलनाडुनुं भरतनाट्यम रजू थशे। केरलमना कांतारा अने ओडिशाना कथकली नृत्यथी स्वागत कराशे। मंच पर मेक इन इंडिया अने ऑपरेशन सिंधुनी प्रस्तुति कराशे। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમિત, વડાપ્રધાન આજે અમિત આપણી સાથે લાઈવ જોડાયેલા છે। અમિત, આજે વડાપ્રધાન વડોદરા ખાતે આવવાના છે। શું કાર્યક્રમ તેમના વડોદરા ખાતે રહેવાના છે અને તેમના આગમનને પગલે કેવી તૈયારીઓ કરવામાં આવી છે અને કેવો સુરક્ષા વ્યવસ્થા? જો હવે ગણતરીના કલાકો બાકી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો ગુજરાતમાં જ છે, પરંતુ સોમનાથનું જે કાર્યક્રમ છે તે પતાવીને તેઓ બપોર બાદ એટલે કે સાંજે 5-5:30 વાગે વડોદરા પહોંચવાના છે અને તેને જ લઈને તમામ જે તૈયારીઓ છે જે છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે તેને લગભગ પૂરી કરી લેવામાં આવી છે। આપ અહીંયા જોઈ શકો છો જે રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે એ હરણી વિસ્તારનો આ ગદા સર્કલ એરિયા છે। ત્યાંથી લઈને તેઓ 1.5 કિલોમીટરનો રોડ શો કરશે। લગભગ જૂના એરપોર્ટ સુધી 1.6 કિલોમીટરનો રોડ શો કરવાના છે અને તેને જ લઈને તમામ તૈયારીઓ આ ગદા સર્કલ ખાતે પૂરી કરી લેવામાં આવી છે। અહીંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 1.5 કિલોમીટરના રોડ શોની શરૂઆત કરવાના છે, કારણ કે જે હાઈવે પર સરદાર ધામ આવેલું છે ત્યાંથી તેઓ સરદાર ધામના કાર્યક્રમો પતાવીને સીધા હરણી ગદા સર્કલ ખાતે પહોંચશે અને આ ગદા સર્કલ ચોક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અને તેના રોડ શોની શરૂઆત અહીંથી થવાની છે। ત્યારે આ ગદા સર્કલ ચોક એક રીતે મોદીમય બની ગયો છે, તિરંગામય બની ગયો છે, કારણ કે આ સમગ્ર રૂટ પર ઠેર ઠેર ડિવાઈડર પર તિરંગા લગાવવામાં આવ્યા છે। આ તરફ મોદી જ્યાં સરદાર ધામથી सीधा रोड शो माटे पहोंचवाना छे त्यां एक एंटी चेम्बर तैयार करवामां आवी छे। रोड शोना रूट पर आप अहींया जोई शको छो तेनी तैयारीओ पण खूब जोरशोरथी चाली रही छे। एटले आ जे समग्र विस्तार छे एक रीते मोदीमय बनी गयो छे, कारण के ठेर ठेर वडाप्रधान नरेंद्र मोदीनुं स्वागत करता विशाळ पोस्टर्स लगाववामां आव्या छे। आ समग्र रूट पर रोड शोनो जे रूट है तेना पर 16 जेटला मंच एटले के स्टेज तैयार करवामां आव्या छे। आ जे पहलू जे स्टेज है अहींया सामे आप जोई शको छो तेना पर पदाधिकारीओ अधिकारीओ मंत्रीगण नेतागण धारासभ्यो सांसदों અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે જ્યારે રોડ શોની શરૂઆત થશે અને ત્યારબાદ આગળ જેટલા પણ 16 જેટલા મંચ તૈયાર કરવામાં આવ્યા છે એ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે। એ તમામ જે મંચ છે તમામ જે સ્ટેજ છે ત્યાંથી દેશના અલગ અલગ રાજ્યોના લોકો જે વડોદરામાં વસે છે તે તેમની સંસ્કૃતિ અને પરંપરા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રોડ શો દરમિયાન સ્વાગત કરવાના છે। ખાસ કરીને હાલમાં જે 5 રાજ્યોમાં ચૂંટણી થઈ છે તેમાં 3 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં। તેના સમુદાયના લોકો દ્વારા પણ ભવ્ય સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કરવામાં આવશે છે। એટલે તેને લઈને તમામ જે તૈયારીઓ છે એ લગભગ પૂરી કરી લેવામાં આવી છે। 1.5 કિલોમીટરના રોડ શોમાં લગભગ 40,000 જેટલા મધ્ય ગુજરાતના વડોદરા સહિતના જે લોકો છે જે મોદીને ચાહે છે, મોદીને નિહાળવા માટે આતુર છે, એ 40,000 જેટલા લોકો અહીંયા પહોંચવાના છે। તેમને
તેમની માટે બેરિકેડ પણ તૈયાર કરવામાં આવી છે. આ બેરિકેડની અંદર ઊભા રહીને તેઓ મોદીને જોઈ શકશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળી શકશે અને આ 40,000 લોકોનું ભવ્ય રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ અભિવાદન પણ ઝીલશે. 5 રાજ્યોની જે ચૂંટણી થઈ છે અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત જ્યારે ભાજપાની સરકાર આવી છે તેની જીતની જે ખુશી છે, જે રોડ શો કરીને કરવાના છે તે વડોદરામાં કરશે અને તેને તમામ તૈયારીઓ જે છે એ પૂરી કરી લેવામાં આવી છે. સરદાર ધામ જે 150 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે તેનું તેઓ પહેલા લોકાર્પણ કરશે અને ત્યારબાદ 7:30 થી 8 વાગ્યા દરમિયાન ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો કરીને હજારો લોકોનું અભિવાદન ઝીલશે અને તેને જ લઈને તમામ તૈયારીઓ વડોદરામાં પૂરી કરી લેવામાં આવી છે. જી, અમિત વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વડાપ્રધાન આજે વડોદરાની મુલાકાત લેવાના છે. ભવ્ય રોડ શો પણ તેમનો વડોદરા ખાતે આજે યોજાવાનો છે. વડાપ્રધાનના આગમનને પગલે ખાસ તૈયારીઓ પણ કરાઈ છે.